ગુડ મોર્નિંગ ને મોર્નિંગ ભાઈ આપણું નાય તો ફ્રેશ થઈને આપણે કપડાં ઉપડા ઠપકા લીધા ને હવે આપણે છે ને ભાઈ આજે જવાનું છે જુનાગઢ એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો હજી આપણા ભાઈ આગળ 2 બ્લોગ પડ્યા છે હવે 2 બ્લોગ ક્યારે મેં કોઈ ખબર નથી પડતી પણ કાંઈ વાંધો ના ત્રીજો ચાલુ કરી દીધો છે થઈ જાય હાલો ને જુનાગઢ શું કરવા જાય છે જુનાગઢ જાય છે હાલો ત્યાં જઈને કહું તો કે તમે થંબનેલ ને એવું જોઈ જ લીધું છે ભૂલાઈ જાય અત્યારે પહેલાં આપણે કરાવી છે આપણી ગાડી વોશ એટલે કે ભાઈ જુનાગઢ જાઉં થોડીક વોશ કરી લઉં તો ભાઈ ગાડી વોશિંગ કરાવીને ભાઈ આવી ગયા ઘરે અને હવે પછી બપોર પછી જાય અહીંયા પહેલાં ટ્રેનમાં જવાનું નક્કી કીધું પણ હવે કીધું હે ને ટ્રેનમાં નથી જવું 2 વ્હીલ લઈને જ જાય એટલે અમે ટ્રેનમાં તો થોડીક ટ્રાફિક હોય ને એ રીતના પછી ત્યાંથી પાછું એક તો ગાડી લઈને જવાનું હોય અને ઓલો પાછું કંઈ ગાડી લઈએ નહીં એનામાં 3 જણા હમાતા નથી અરે ક્રિસ હું એવી ગાડી લીધી છે કંઈ છે કેવું કાંઈ વાંધો નહીં હાલો તો મળી જુનાગઢ બરાબર અને ભાઈ જુનાગઢથી તો આમ તો હાલો ને કહી દઉં ભાઈ અમે નાહવા જઈએ બરાબર સ્વિમિંગ પુલમાં કયું કંઈક હતું કંઈક મને નામ ભૂલાઈ ગયું કંઈક હતું સારું ભૂલાઈ ગયું કાંઈ વાંધો નહીં તો ભાઈ નાહવા જઈએ ને ત્યાંથી જુનાગઢથી તો એ કંઈક થોડુંક જ થાય એમ કહેતો હતો બરાબર હાલો કન્ટિન્યુ તો ભાઈ આપણે જુનાગઢ જવાનું જ હતું પણ એટલીક જ વારમાં જયુંનો ફોન આવે ને કે ભાઈ હવનમાં જવાનું હતું બપોર અત્યારે અમે પહેલાં તો હવનમાં આવી ગયા અને આ વોઇસ ઓવર કરવું છું તો કાંઈ વાંધો નહીં હાલો મેં કીધું આવી જાય બીજું હું બાકી ભાઈ બે બેઠા છે જાનમુના કાંઈ ઉજતું નથી એટલે કેમ કે આમ હવનમાં શું આપણે કરવાનું હોય બેસવાનું જોઈએ लाइक करो फॉलो करो शेयर करो सब्सक्राइब करो कमेंट करो सब कुछ करो बस फाइनली भाई अपना चहमा वहमा कर नाख्या एकदम क्लीन અને હાલો હવે છે ને આપણે નીકળવું હોય જુનાગઢ હવે સીધા ડાયરેક્ટ તમને મળું જુનાગઢ રેડી ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે કાથરોટા હું કાથરોટા જુનાગઢ લ્યો એ કે કાથરોટા અરે હાલો ભાઈ થોડાક લાંબા થઈ ગઈ થોડાક હવે આવા ઉડાડે છે યુટ્યુબર ભાઈ નથી ને યુટ્યુબરની હરી કરવા માંડ્યા છે પણ આવામાં કેવું મારે સુખી રાખે માતાજી મને નીચે નહીં ખોલા કે ઉપર એકલા દ્વારકા જેવા એકલા રેવા દે કીધું જ તું ભાઈ નહોતું કીધું યાર હાલો કાલે હવે નાવા જ જવું છે સીધું નાવા જવાનું છે ને નાવા જ આવ્યા છે યાર ભાઈ હાવ નવરો પેડો તો કીધું આવું કંઈક કરી નાખું જો આવા યાર કોઈ દી ભાઈરા હોય ને તો ભાઈ અત્યારે અમારે જવાનું છે એકચ્યુઅલીમાં પાણીપુરી ખાવા અને થોડીક વારમાં જાય પણ ભૂખ મને લાગી નથી પણ યાર શું કરું ભાઈ થોડુંક તો ખાવું જોઈએ ને કેમ કે નકર પછી રાતે ભૂખ લાગશે બરોબર ને ભાઈ સ્પોન્સર કેવો આવડો હતો કેતાની છાનનું કાનમાં કહી દઉં તમને આ તો ગાડી તારી સ્પોન્સર અરે ગાડી મહેમાનની હોય કેવો લાગુ
પાણીપુરી ખાવા આવ્યા પણ આમાં ટ્રાફિક તો જો આમાં કેમ મારે ખાવી શું કરવું કાંઈ વાંધો નહીં વેઇટ એન્ડ વોચ કરો બીજું તો ભાઈ ઘરે આવી ગયા મસ્ત 3 ઉપર એસી ફફડા બેસી ગયા આના એસી ભાઠા જેવા ટાટા નથી કરતા હું કેવું મારે કેવું હોય આમાં નીંદર આવી છે કે નહીં આ મારા જેવા પ્રીમિયમ માણસો આવે ને તો આને ખબર નથી પડતી દરવાજો તો મને દેખાય દરવાજો હે ત્યાં બાર ગાડી એક પડી છે મારી જ છે ચીજ્યા તો સ્કોર્પિયો ને હા મારી જ છે હાલો હોઈ જાવ ફાઇનલી ભાઈ આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને ક્રિશભાઈ આપણે હજી નાહ્યા નથી અને વાગ્યા છે અત્યારે 9 જેવું થઈ ગયું છે અને હવે ભાઈ જાય છે નાહવા જો અને કેટલા 9 થયા ના રેડી મેં કીધું મેં સેકન્ડ કાંટો જોઈ લીધો મેં તો હમણાં 9 વાગ્યા હતા ને ત્યારમાં 9 ને 10 કેમ થઈ ગયું કાંઈ વાંધો નહીં તો 9:30 વાગ્યે આપણે નીકળવાનું છે અહીંથી અને વાઇલ્ડ કંઈક એવું નામ હતું પાછું ભૂલી ગયું વેઇટ એન્ડ વાઇલ્ડ હા રેડી વેઇટ એન્ડ વાઇલ્ડ ગીર બાજુ આવ્યું છે ત્યાં જાય અને આમ જો યાર આ કપડાં બપડા બધું ફેંકી દીધા આને તો અરે રે મારે શું કહેવું કાંઈ વાંધો નહીં હાલો કેવો લાગુ ભાઈ કોમેન્ટમાં દીધો ફટાફટ દાદી લાગુ બાકી અત્યારે હાલે છે પેકિંગ થઈ જાય પછી લેટ્સ ગો કરી નાખીએ બરોબર હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો રેડી રાબેતા મુજબ એટલે અમે નીકળી જઈએ રાબેતા મુજબ બરોબર ને હાલો ઓહો અહીંયા તો ઓફિસ જેવું બનાવ્યું હો ભાઈ ડાબી ભાઈ બાકી વાહ ફિલિંગ આવી ગઈ હો બાકી ચાલો ભાઈ હવે નીકળીએ ને હવે સીધા તમને ત્યાં જ મળીએ બરોબર રસ્તામાં તો હું તમને મળું ભાઈ પહોંચી ગયા ને ભાઈ ચાલુ થઈ ગયું લાગે હવે બધા છોકરાઓ બધા ચડી ગયા 10 વાગ્યાનું ચાલુ થઈ ગયું લાગે અમે થોડાક મોડા આવ્યો હા ભાઈ વાહ જામો પડી જવાનો હોય જામો એક નંબર ભાઈ કપડા બપડા ચેન્જ કરી લીધા હે પડી જવાનું એક તો ભાઈ નાવાની બહુ આમ થઈ હે અને આ એક તો ઓલા સડામાં હા ઓ માય ગોડ ઉડાડતા ને એવું પાણી મજા આવે તો ભાઈ નાઈ ધોઈને હવે 12 વાગ્યા ને હવે છે ને જરા ફોટા બોટા શૂટ કરી લઈ ઘડીક વ્લોગને મેકી દઈ હા લા લોન ગરમ નહીં હોય ને હા અહીંયા ભાઈ મસ્ત લોકેશન હે એક નંબર ડાડુ ફાઇનલી ભાઈ મારું ફોટો શૂટ ડન થઈ ગયું છે ને હવે ઓલા ગયા છે ને ખબર નહીં ઈ જે કરે હાલો અહીંયા ફોટા પાડવાના ફોટા પાડો ક્યાં પાડવા હાલો ગયા ક્યાં હા લ્યો મેં તો કીધું હું પડશે આ ઊંડું આ તારા કોશીઓ મારવાનો હતો યાર હજી થોડુંક ફોટો શૂટ રહી ગયું છે તો ભાઈ પેલા ફટાફટ ફોટા પાડી લેવું કન્ટિન્યુ રાખો આપણે આમ જમીન બજાર કામ નીકળી જાય હા બલ્લી આમ કામ ઉતાર થઈ જાય સમજી ગયું ને ત્યાં સુધી ખાવાનું નામ નથી પૈસા વસૂલ કરી લેવાના કોઈને કહેતા નહીં ફાઇનલી ભાઈ બધાએ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બરોબર પાઉંભાજી ખાવાની મન થઈ જાય ખવડાવી દે ને તો ફોન કર તે કર્યો તો કરીને
તો અત્યારે ક્યાં જવાનું ખાવા ક્યાં ગીરમાં કંઈક જવાનું શાંતિ તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ સાસણ અને એમને આપણે સાસણ જઈએ આમાં જઈએ ઓ માય ગોડ ખાલી ખાવા જઈએ નામ જો સ્પીડ જો ખાલી તમે 49 39 ગરમ હવા ઉપાડા નાખે જોડે હાલો ને આમ કારણ પણ દેખાતા હોય પણ હવે આમાં એમ કેમ ખેત કરવા મારે બરોબર કાંઈ વાંધો ને હાલો આપણે સાસણ મળી તમને બરોબર બાકી બધા ઠાઠું તે થઈ ગયા આમ જો બધા પડી ગયા ત્યાં બેઠા બેઠો આવા કંઈક લોકેશનમાં હવે બેઠા છે આમ જા અને હું સસલા બસલા પૈકી પટી તો જાઓ ભાઈ હા લે બસ તો લ્યો એને ધંધા આવે એમ ન કરે આ રવિયો અત્યારે બધા ભાઈઓ નીકળી ગયા વોકિંગ કરવા ને વોકિંગ કરીએ બીજું હું થોડુંક ખાવાનું વધારે ભાવે હોય છે હાલો ને તારા કિચન રાખ ફાઇનલી ભાઈ જમવાનું આવી ગયું છે અને હવે બધો ડાયરો બેસી ગયો જમવા હવે એની કાઢી ભૂખ લાગી ગયા ક્યારની ના એમ તેનું બપોરનું કંઈ નથી ખાતું ખાલી એકાદ બે કોન ને નાનું મોટું કરી તો કર્યું કંઈ ન આવે વાહ ઈ દેખો ઘી બોલો ઘી ફાઇનલી ભાઈ આપણો જમાડો થઈ ગયો કમ્પ્લીટ અને આ બધા હજી જમે હજી જેનું એવી શરીર છે ને એ જ બધા જમે સમજો હા જો આ તો જો હજી ઓલા ભાઈ તો હજી પીરસે જ છે હો. કેમકે એ ભાઈને ખબર પડી ગઈ છે કે આ હલવાના હે નહીં તમારો ભાઈ ઘડી ગયો હિંચકી લે પછી તે જાય અહીંયાથી જુનાગઢ પહોંચતા પોણી કલાક જેવું થઈ જાય એમ તો રાઈટનો રસ્તો હતો થોડીક હરવી હાલે એટલે મારામાં થોડીક લાઇટ કાંઈ કાંઈ વાંધો નહીં આવી તો ભાઈ પછી કાલ સાંજે અમે સીધા સાસણથી આવી ગયા ઘેર અને ઠાકી પાકી ગયા હતા એટલે સીધા ગયા હુઈ અને બપોર સવારે ગયા ઉઠી અને સવારે આપણે શું કર્યું એમ તો સવારે કાંઈ નથી તો કાંઈ વાંધો ના બહેના રહી ગયો વ્લોગમાં હવે તો બહેના ન રહેતા હવે વ્લોગ પૂરો થઈ ગયો હવે અમે જઈએ ઘેર બરોબર તો હાલું તો અહીં જે વ્લોગને આપણે વિરામ દીધી બરોબર ને પછી હું નવો વ્લોગ ચાલુ કરશે બીજું કંઈ તું કહેવું હોય તો કેવ બીજું હું હવે આવજો વેલા વેલા હાલો બાય બાય મળશું નવા મેળે ખેડો વ્લોગે